my dear students. Myself, Professor Amir Avalia, your senior most faculty of SET Science College, Junagadh. My subject is chemistry. આપણો આ સેકન્ડ ઇન્ટરેક્શન છે એટલે કે સેકન્ડ વિડિયો સેશન છે. આની પહેલાના વિડિયો સેશનની અંદર મેં તમારી લોકો સાથે કેમિસ્ટ્રી રિલેટેડ જે કંઈ બી તમારો સિલેબસ છે એ ડિસ્કસ કર્યો, એની સાથે સાથે તમારી પેપર સ્ટાઇલ છે એનું પણ ડિસ્કશન કર્યું. હવે આજે આપણે આ વિડિયો સેશનની અંદર તમારું ચેપ્ટર 5th ચેપ્ટર કેમિકલ કાઇનેટિક્સ છે એ સ્ટાર્ટ કરશું. કેમિકલ કાઇનેટિક્સ એટલે કે જેને ગુજરાતીમાં તમે કહેશો રાસાયણિક ગતિકી, જે તમે ઓલરેડી 12th ની અંદર સ્ટડી છે એ કરી ગયા છો. તો એને જ આપણે થોડું વધારે ડિટેલમાં આજે છે એ જોશું. તો સૌથી પહેલા એના ઇન્ટ્રોડક્શન થી આપણે સ્ટાર્ટિંગ છે એ કરીએ. સો લેટ અસ નાઉ સ્ટાર્ટ કેમિકલ કાઇનેટિક્સ. So let us now see chemical kinetics. તો કેમિકલ કાઇનેટિક્સ વર્ડને જોતા જ આપણને ખબર પડશે કે એમાં બે વર્ડ્સનું શું છે તો કે કોમ્બિનેશન છે, ધેટ ઇઝ કેમિકલ એન્ડ કાઇનેટિક્સ. જેની અંદર કેમિકલ એટલે અહીંયા આપણે શું સમજવાનું છે? કેમિકલ મીન્સ કેમિકલ રિએક્શન, whereas કાઇનેટિક્સ મીન્સ શું થશે તો કે મૂવમેન્ટ. અહીંયા એ આપણે નોટ કરવાની જરૂર છે કે કાઇનેટિક્સ છે બેઝિક વર્ડ નથી, બટ એ એક વર્ડ ઉપરથી ડિરાઇવ કરવામાં આવ્યો છે. કાઇનેટિક્સ ઇઝ derived from the Greek word that is kinesis, કે જેની અંદર ગ્રીકની અંદર કાઇનેસિસ નો મીનિંગ છે શું થાય છે તો કે મૂવમેન્ટ. સો આના ઉપરથી જો આપણે કેમિકલ કાઇનેટિક્સ ની વર્ડ ડેફિનેશન જોઈએ એટલે કે એના વર્ડના મીનિંગ ઉપરથી એની ડેફિનેશન જોઈએ તો એ કંઈક આવી થશે. કેમિકલ કાઇનેટિક્સ ઇઝ અ મૂવમેન્ટ ઓફ એની કેમિકલ રિએક્શન. સો કેમિકલ કાઇનેટિક્સ ભણવા માટે કેમિકલ રિએક્શન્સ ના જે બેઝિક કોન્સેપ્ટ્સ છે એને સમજવા થોડા જરૂરી છે. તો સૌથી પહેલા કેમિકલ કાઇનેટિક્સ ની પ્રોપર ડેફિનેશન તરફ જાતા પહેલા આપણે કેમિકલ રિએક્શન માટેની જે કંઈ પણ પ્રિડિક્શન્સ છે અથવા તો એના કોન્સેપ્ટ્સ છે આપણે પહેલા જોઈ લઈએ. સો નાઉ લેટ અસ સી ધ કોન્સેપ્ટ્સ ઓફ કેમિકલ રિએક્શન. આપણે અહીંયા કેવી કેમિકલ રિએક્શન્સ ની વાત કરીએ છીએ કે જે હજી ફૂલફિલ થયેલી નથી, એટલે કે આપણે પ્રિડિક્ટ કરીએ છીએ કે આ એક કેમિકલ રિએક્શન છે. એના વિશે જો આપણને ટોટલી માહિતી જોતી હોય તો એના અમુક કોન્સેપ્ટ્સ છે એ આપણે જાણવા જરૂરી છે. જેમ કે સૌથી પહેલા તો કોઈ બી કેમિકલ રિએક્ટન્ટ તમે લીધા તો શું એ પ્રોડક્ટની અંદર કન્વર્ટ થશે કે કેમ, તો તેને તમે ફેસિબિલિટી ઓફ એની રિએક્શન અથવા તો પ્રોબેબિલિટી ઓફ એની રિએક્શન કહેશો. તો સૌથી ફર્સ્ટ પોઈન્ટ છે પ્રોબેબિલિટી ઓફ એની કેમિકલ રિએક્શન વિથ ધ સર્ટેન એટમોસ્ફિયરિક કન્ડિશન. એ પણ ખાસ જરૂરી છે કે તમે જ્યારે કોઈ બી કેમિકલ રિએક્શન છે એ સ્ટડી કરતા હોય તો એની અંદર રહેલું એટમોસ્ફિયરિક પ્રેશર, કોન્સન્ટ્રેશન, ટેમ્પરેચર એ બધું પણ કેવું છે તો કે ઇમ્પોર્ટન્ટ છે. તો કોઈ બી કેમિકલ રિએક્શનની પ્રોબેબિલિટી કે થવાની સંભાવના એ છે કેના મદદથી તમે જાણી શકશો તો કે ઇટ ઇઝ નોન બાય ઇટ્સ ગિવ્સ ફ્રી એનર્જી. કે જે કોઈ બી એક કેમિકલ રિએક્શન ફૂલફિલ થશે એ દરમિયાન છે સતત શું થતી જોવા મળશે તો કે ડિક્રીઝ થતી. એના પછીનો સેકન્ડ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કંઈક આ પ્રમાણે છે. The second concept is the equilibrium
constant. Why equilibrium constant is important? તો કે કોઈ બી રિએક્શન છે એ ફૂલફિલ થશે એ દરમિયાન એમાં રહેલા નંબર ઓફ રિએક્ટન્ટ કેટલા યુઝ થશે, નંબર ઓફ પ્રોડક્ટ છે એ કેટલી યુઝ થશે, અથવા તો એ કેટલા સમયગાળાની અંદર છે એ શું થશે તો કે કમ્પ્લીટ થશે. એને તમે કેના ઉપરથી ડિટરમાઇન કરી શકો છો તો કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઉપરથી. એના પછી થર્ડ વન આવે છે અહીંયા ખાસ કે કયા ફિક્સ્ડ એમાઉન્ટમાં નંબર ઓફ રિએક્ટન્ટ અને નંબર ઓફ પ્રોડક્ટ યુઝ થશે એ તમે એના ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઉપરથી નક્કી કરી શકો છો. અને થર્ડ કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ છે રેટ ઓફ રિએક્શન, જેને તમે અધર વર્ડની અંદર કહી શકો છો સ્પીડ ઓફ ધી રિએક્શન. એટલે કે કોઈ પણ રિએક્શન કેટલા સમયગાળાની અંદર કમ્પ્લીટ થશે એ પણ બહુ જ જરૂરી છે, કારણ કે તમે રિએક્ટન્ટ છે એ લઈ લીધો, એમાંથી પ્રોડક્ટ છે એ બને છે એ પણ તમને ખ્યાલ આવી ગયો ને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઉપરથી. પણ એ કેટલા સમયની અંદર પૂરી થશે એનું પ્રિડિક્શન કરવું એ પણ કેવું છે જરૂરી છે. અમુક રિએક્શન્સ એવી હોય કે જે વિધિન અ સેકન્ડ થઈ જાય, જેમ કે ન્યુટ્રલાઇઝેશન રિએક્શન, જેવો એસિડ અને બેઝ અને તમે મિક્સ અપ કરો એટલે શું આપી દેશે તમને તો કે સોલ્ટ અને વોટર. બટ અમુક રિએક્શન્સ છે એ છે 1 અવરનો ટાઈમ પણ લઈ શકે, 3 ડેઝનો બી લઈ શકે અને 15 ડેઝનો બી લઈ શકે. તો એ કેટલા સમયની અંદર પૂરી થશે એટલે કે રેટ ઓફ રિએક્શન છે એ પણ કોઈ બી કેમિકલ રિએક્શનનું તમને શું હોવી જોઈએ તો કે ખબર હોવી જોઈએ. હવે કેમિકલ રિએક્શનના જે આ ફર્સ્ટ ટુ એસ્પેક્ટ્સ છે એ કોણ ફૂલફિલ કરે છે તો કે થર્મોડાયનેમિક્સ. એટલે કે with the help of thermodynamics you can conclude that two concepts of chemical reaction. But અહીંયા થર્મોડાયનેમિક્સ ની એક લિમિટેશન શું આવી જાય છે કે થર્મોડાયનેમિક્સ છે રેટ ઓફ રિએક્શન વિશેની કાંઈ પણ ઇન્ફોર્મેશન અથવા તો પ્રેડિક્શન્સ છે એ આપી શકતું નથી. એટલે અહીંયા થર્મોડાયનેમિક્સ ની શું આવી ગઈ તો કે લિમિટેશન. હવે આવે છે કયો કોન્સેપ્ટ તો કે કેમિકલ કાઇનેટિક્સ નો. કઈ રીતે તો કે જ્યાં થર્મોડાયનેમિક્સ ફેલ થાય છે કે ઇન્ફોર્મેશન આપવા માટે કેના બદલાની તો કે રેટ ઓફ ધી રિએક્શન, ત્યાં છે કોણ આપણને હેલ્પ કરે છે તો કે આ કોન્સેપ્ટ છે એ આપણે કોની મદદથી સમજી શકશું તો કે વિથ ધ હેલ્પ ઓફ કેમિકલ કાઇનેટિક્સ. એટલે તમે કહી શકશો કે જે કોન્સેપ્ટ થર્મોડાયનેમિક્સ દ્વારા ફૂલફિલ થવામાં ન આવ્યા એ માટે આપણે ફિઝિકલ કેમિસ્ટ્રીની એક નવી બ્રાન્ચ છે ઇનોવેટ કરી. આ જે બ્રાન્ચ છે એને આપણે શું કહી શકશું તો કે કેમિકલ કાઇનેટિક્સ. તો યાદ રાખો આમાંથી તમને એક ક્વેશ્ચન છે એ કંઈક આવી રીતનો પૂછી શકે, ગીવ લિમિટેશન ઓફ થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સ ની લિમિટેશન છે શું આવશે તો કે ઇટ કેન પ્રિડિક્ટ અબાઉટ ધ પ્રોબેબિલિટી એન્ડ the equilibrium constant of any chemical reaction, but it cannot be predicted the rate of any chemical reaction. તો અહીંયા આ થર્મોડાયનેમિક્સ ને શું થઈ જશે તો કે લિમિટેશન. એનું ઓપોઝિટ તમે એને કેમિકલ કાઇનેટિક્સ નું શું કહી શકશો તો કે ઇમ્પોર્ટન્સ. તો હવે અહીંયા કેમિકલ કાઇનેટિક્સ ફિઝિકલ બ્રાન્ચ ક્યારે એડ થઈ જ્યારે થર્મોડાયનેમિક્સ છે રેટ ઓફ રિએક્શન ને સમજાવવામાં શું રહ્યું તો કે ફૂલફિલ કમ્પ્લીટલી છે ન રહ્યું. તો હવે આપણે કેમિકલ કાઇનેટિક્સ ની પ્રોપર ડેફિનેશન છે જોઈએ. So now let us see the proper definition of chemical kinetics. It is like that chemical kinetics, it is a branch of physical chemistry which deals with rate of a chemical reaction and the factors
affecting on rate of reaction. So, chemical kinetics. It is the branch of physical chemistry which deals with the rate of a chemical reaction and the factors affecting on rate of the reaction. પહેલા તો આ બ્રાન્ચ છે એ કેની છે ફિઝિકલ કેમેસ્ટ્રીની. શા માટે આપણે આ બ્રાન્ચની જરૂર પડી તો કે થર્મોડાયનેમિક્સ છે અમુક એસ્પેક્ટ્સ છે એ કેમિકલ રિએક્શનના સમજાવી શકતું નહોતું. આથી રેટ ઓફ રિએક્શન ડિટરમાઇન કરવા માટે આપણે એક નવી બ્રાન્ચ છે ઇન્ટ્રોડ્યુસ કરી જેને આપણે શું કીધું તો કે કેમિકલ કાઇનેટિક્સ. કેમિકલ કાઇનેટિક્સ છે કેની સાથે ડીલ કરે છે એટલે કે એની અંદર આપણને શેના વિશેની ઇન્ફોર્મેશન છે મળી શકશે તો કે રેટ ઓફ a chemical reaction and the most important the factor that affecting on rate of the reaction. કોઈ બી રિએક્શન છે કેટલા સમયગાળામાં પૂરું થશે એની સાથે સાથે જો એ રિએક્શન ને કમ્પ્લીટ થવામાં વાર લાગે છે એટલે કે બહુ ઝાઝો ટાઈમ લે છે તો એના ઉપર એફેક્ટ કરતા કયા કયા ફેક્ટર્સ છે કે જેના લીધે એનો રેટ ઓફ ધી રિએક્શન શું થાય છે તો કે ડિક્રીઝ થાય છે. એ ફેક્ટર્સ વિશેની પણ ઇન્ફોર્મેશન છે એ કોણ આપે છે તો કે કેમિકલ કાઇનેટિક્સ. તો આમ જો તમારે થર્મોડાયનેમિક્સ અને કેમિકલ કાઇનેટિક્સ આ બંનેને વન વર્ડમાં એકબીજાથી ડિફરન્ટ છે એ કેવા હોય તો કઈ રીતે તમે કહી શકશો તો કે થર્મોડાયનેમિક્સ એ છે આપણને કેના વિશેની ઇન્ફોર્મેશન આપે છે તો કે ઇટ ગિવ્સ પોસિબિલિટી. તો કેમિકલ કાઇનેટિક્સ આપણને શેના વિશેની ઇન્ફોર્મેશન આપે છે તો કે પાથવે ઓફ અ કેમિકલ રિએક્શન. કોઈ પણ કેમિકલ રિએક્શન એ કયા વેમાં કમ્પ્લીટ થશે કયા વેમાં એટલે કે એ કયા ટાઈપની રિએક્શન થી તમને રિએક્ટન્ટ છે કેમાં કન્વર્ટ થતો જોવા મળશે તો કે પ્રોડક્ટની અંદર એના વિશેની ઇન્ફોર્મેશન જેને તમે અધર વર્ડ્સમાં કહી શકશો મિકેનિઝમ ઓફ એની કેમિકલ રિએક્શન. તો કેમિકલ કાઇનેટિક્સ છે એ આપણને ત્રણ વિષયની ઇન્ફોર્મેશન છે આપે છે that is rate of the reaction, the factors affecting on rate of the reaction and the pathway of fulfill of any chemical reaction. કે કોઈ બી કેમિકલ રિએક્શન ની સ્પીડ એ સ્પીડ ઉપર ઇફેક્ટ કરતા ફેક્ટર્સ એની સાથે સાથે એ કયા વે ની અંદર શું થશે તો કે કમ્પ્લીટ થશે. આની આપણને શું આપે છે તો કે ઇન્ફોર્મેશન આપે છે. whenever you ask the question like what is the importance of chemical kinetics then you have to write the chemical kinetics give us information about not only rate of the reaction but also the factors affecting on rate of the reaction as well as where thermodynamics is failed in justifying the mechanism of any chemical reaction then chemical kinetics give us information about the pathway that is the mechanism of any chemical reaction. જ્યાં થર્મોડાયનેમિક્સ ની લિમિટેશન આવે છે એ જ ઇમ્પોર્ટન્સ છે કોની હશે તો કે કેમિકલ કાઇનેટિક્સ ની. So now let us discuss the factors affecting on chemical reaction or the rate of the reaction. So now let us see the importance of chemical kinetics. In which the first point is it gives us information about rate of reaction as well as it gives about the information of factors affecting the rate of reaction. And the third most important concept that is the pathway in which the chemical reaction is completed.
In other words, the mechanism of any chemical reaction. So rate of reaction વિશે in detail છે એ આપણે થોડા ટાઈમ પછી જોઈએ. એની પહેલા આપણે factors affecting the rate of reaction કે જે rate of reaction ને affect કરતા factors છે એ કયા કયા છે એ જોઈએ. Factors affecting rate of reaction. એની અંદર ફર્સ્ટ આપણે જોઈએ ટેમ્પરેચર. સેકન્ડ વન ફેક્ટર છે એ છે કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન ક્યારે કે જ્યારે તમે રિએક્ટન્ટ પ્રોડક્ટ એ બધું છે સોલ્યુશન એટલે કે લિક્વિડ ફોર્મમાં લેતા હોય. જ્યારે એ ગેસિયસ ફોર્મની અંદર હશે ત્યારે તમે એનું શું કન્સિડર કરશો તો કે પ્રેશર PRESSURE. એના પછી થર્ડ વન છે સરફેસ એરિયા ઓફ રિએક્ટન્ટ. એના પછી ફોર્થ વન છે કેટાલિસ્ટ અને લાસ્ટ ફેક્ટર કે જે છે નેચર ઓફ રિએક્ટિંગ સ્પીસીસ. એટલે કે જે તમારો રિએક્ટન્ટ છે એનો નેચર કયો છે એના ઉપરથી ડિસાઇડ થશે કે તમે જે કેમિકલ રિએક્શન કરો છો એનો ટાઈપ છે એ કયો છે. તો આટલા 5 ફેક્ટર્સ છે કે જે રેટ ઓફ રિએક્શન ને શું કરે છે તો કે ઇફેક્ટ કરે છે. બરાબર. તો રેટ ઓફ રિએક્શન ને ઇફેક્ટ કરતા ફેક્ટર્સ ટેમ્પરેચર, કોન્સન્ટ્રેશન, સરફેસ એરિયા, કેટાલિસ્ટ, નેચર ઓફ રિએક્ટિંગ સ્પીસીસ એ જોતા પહેલા આપણે જે મેઇન વર્ડ છે એટલે કે રેટ ઓફ ધ રિએક્શન એને આપણે સમજશું. આપણે કેમિકલ કાઇનેટિક્સની ડેફિનેશનમાં પણ રેટ ઓફ રિએક્શન છે એને કન્ક્લુડ કર્યો હતો, જેના બેઝિસ ઉપર આપણે આખું ચેપ્ટર છે કેમિકલ કાઇનેટિક્સ એ જોવાનું રહેશે. સો આજના આ વિડિયો સેશનના અંતે તમે લોકોએ કોન્સેપ્ટ્સ ઓફ કેમિકલ કાઇનેટિક્સ છે એ જોયું. આપણે કેમિકલ કાઇનેટિક્સની અંદર ટોટલ કેટલા પોઈન્ટ્સ છે એ જોવાના છે એ તમને આની પહેલાના વિડિયો સેશનની અંદર જે PDF ફાઇલ સેન્ડ કરેલી હતી એની અંદર છે એ રહેલા છે, માટે એ જોઈ લેજો. એમાંથી ફર્સ્ટ પોઈન્ટ આજે આપણે જોયો જે હતો કે કોન્સેપ્ટ્સ ઓફ કેમિકલ કાઇનેટિક્સ. જો તમે ફર્સ્ટ વિડિયો સેશન છે એ ન જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી આની પહેલાના અને આના પછીના દરેક વિડિયોનું નોટિફિકેશન છે તમને મળતું રહે. તો આજનો આ વિડિયો સેશન છે અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડિયો સેશનની અંદર આપણે રેટ ઓફ રિએક્શન એટલે શું છે એની ડેફિનેશન, એની સાથે સાથે એના યુનિટ્સ છે કયા કયા છે જોશું, જે તમારા આ સિલેબસનો સેકન્ડ પોઈન્ટ છે. આઈ હોપ તમને આ વિડિયો લેક્ચરની અંદર બધું સમજાઈ ગયું હશે. થેન્ક યુ.